ગરબામાં જતો જ નથી. મને ઘણા કે લાસ્ટ યર અહીંયા તો શિકાગો ગુજરાતી સમાજ કે અમારે ત્યાં ગરબામાં આવો બહુ મજા આવશે. મેં કહું સોરી માફ કરજો, હું ગરબામાં મને નહીં ફાવે. મેં કહું 2 જગ્યા નથી જતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નહીં જવાનું, બીજું ગરબામાં નહીં જવાનું. મને કે કેમ? મેં કહું 2 જગ્યાએ કોમન તકલીફ. અન્નકૂટના દર્શનમાં જે સાહેબ ભગવાન પાસે 60 વાનગી પડી હોય, 65-70 પડી હોય, મગમગતી હોય, 2-4 ઢેપા પણ ભાવતા હોય, સારું આપણે દૂર ઉપરીને દર્શન જ કરવાના. એક એની પાસે જવાય, એક ટેપો હાથમાં લેવાય. એ સેમ તકલીફ સાલી ગરબામાં પડે. થેન્ક યુ. સહેજ ડાફોડિયું મારીએ ને બૈરું હાથ ચાલે. એ ગરબા આમ ચાલે છે ને આમ ચાના ચોંટ્યા છો. તો હું ગયા વર્ષે ગરબામાં ગયો અને ગરબામાં આપણા ગુજરાતી આપણા હિન્દી પિક્ચરના ગાયનો જેવું જ છે, જેટલો બોગસ એટલો હિટ. એક ગરબો અહીં બેઠેલી બધી બહેનોએ ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે. એક નંબરનો બોગસ. જ્યારે હું સાંભળું છું ને ત્યારે મગજમાં છે ને આમ ઇલેક્ટ્રિકનો કરંટ આવતો ને એવું લાગે છે. સાંભળજો એ ગરબો. હો રાજરી વાવડીમાં પાણી ભરવા ગયા તા, બન કેડ કાંટો વાજો. એટલે એવી છે વાવમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાજો. અહીંયા તારે સીધા ઉપર પાણી નતું ભરાતું અને હાથે ના વગે ને પગે ના હોય ને કેડમાં કાંટા વગે તો તું લબડી હતી અંદર ઊંધી. સાહેબ હિન્દી પિક્ચરના ગીતો લો, આપણા ગુજરાતી ગરબા લો, ઇવન આપણા ભજન લો. ભગવાનને ખુશ કરવાની વસ્તુ છે ભજન, પણ ભજનની બી એક મર્યાદા છે. એવું પવિત્ર વાતાવરણ બનવું જોઈએ, તમારા દિલમાં એવી શુદ્ધ પવિત્ર ભાવના થવી જોઈએ, તો જ એ ભજનની બ્યુટી સચવાય. નહીતર ખોટી જગ્યાએ ભજન કહે તો ભજનનો ભવાડો થઈ જાય. સાહેબ મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો. ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા. 12 વાગ્યા સુધી ભજન ચાલ્યા. 12 વાગે ભજન પત્યા, બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા. અહીં કે 12:30 છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું. એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા, ગામના મૂકી પહોંચી ગયા. આ બધા પડીકા પછી વાળજો, પહેલાં આપણે ઘર બધાને જમવાનું છે. એટલે કે મૂકી અમારે તો 12:30 બસ, ચૂલામાં ગઈ 12:30 બસ. મારા ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માથા ખાધા વગર ના જાય. અને બધું તાર કાકીએ જેટલું બનાવે છે, દૂધપાક પૂરીને બટાકોને શાકને મેથીને ગોઠણ કઢીને ભાતને રાતના 12:30 કૂતરાને નાખું. હેડો બધાને મારે હમ છ. અને 12:30 બસ જતી રહે, ચિંતા નહીં કરે ને. ગામમાં ધર્મશાળા 6 ખોલીને બધાને હુવાડ દઈશું. ગાદલાને ગોદડો નવા જ લીધા છે. અને સવારે 6 વાગ્યાની ડબલ એક્સપ્રેસ બસ 6, 7:30 તમને સાબરમતી ફેંકી દે. હેડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું. જમતા 1:30 વાગી ગયો. 12:30 બસ ગઈ. મુખિયા લશ્કર લઈને આવ્યા, ધર્મશાળામાં બધાને હુવાડી દીધા, ગોદડા ગાદલા લીધા. 2 વાગે હુતા. 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા. રાતના ભારે દાબીને ખાધેલું. 3 જ કલાકની ઊંઘ. ઉઠતાની સાથે બધા ડબલા લોટા લઈને બહાર. આપણા ઘર જોયું ના હોય એટેચ. ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે. ગામડામાં કેવું હોય, પંચાયતના ટોયલેટ હોય, એમાં અંદર બેઠો હોય એ ગાતો હોય ને બહાર ઊભો એ ગાતો હોય. અંદરવાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે. બહારવાળો કેમ ગાય? અંદરવાળાને ખબર પડે કે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા અંદર પહેરી ગયા. અરે બધા ડબલા લઈને ઊભા રહી ગયા. કારણ કે ધર્મશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતાં વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા અને નીકળે નહીં. બધાને ઉતાવળ, ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. ઘણાને ટેવ હોય છે બીડી પીવે તો જ થાય. આ બધા ભજનવાળા બહાર ઉભેલા અને નંદલાલભાઈ નીકળે નહીં. બહાર ઉભેલા બધાને ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું.
પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે, અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલરડું. આ બાબલું હૂતું જ એની માએ એને જે હાલરડા ઉપર સુવાડ્યો હશે એ જ હાલરડા ઉપર મને મારી માએ સુવાડ્યો હશે, અને એ જ હાલરડા ઉપર અને એમના બે છોકરાને હુવાડે હશે, અને ત્યાં બી અંશને અને આદિને આ જ હાલરડા ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈ પણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલરડું સાલું એક નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચડાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી બૈલું પડ્યો હસી. અલી પાટલો કશો પહેલો હશે? બિહાર જે પાટણ ખસેડજો પહેલો કયો લાંબો થાય જોજે. એમાં ઊંધામાં તો ભૈલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો ગયો ખસીને પહેલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હાલાડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતું હશે કે આવું સાંભળે ને કહું હોઈ જાવ બસ. ચલો અત્યાર સુધી તમે જેટલી કોમેડી તમને સંભળાવીને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા, પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી, પણ કોઈ પણ સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ સીન હોય ને તો કોઈ નાના છોકરાને રમાડતું હોય ને એ જોજો સાહેબ. આ વર્લ્ડમાં એનાથી મોટો કોઈ કોમેડી સીન નથી. સાહેબ અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યું છે, સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરી તેડી હોય ને આખી સોસાયટીનો પુરુષ તો રમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આંતડે પકડે ચલ કેટબડી પકડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકીમ ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા, ગલ્લે પૈસા લઈએ. અરે તારા છોકરાને 10 પૈસાની રાવલ ગાવ નહીં હાલતી, અને આ રૂપાળીએ તેડ્યું એમાં કેટબોડું ખવડાવવું છે. 6 મહિનામાં ત્યાં ખાધી જ કેટલામાં આવે ભાન પડે જ લુકા. સાહેબ આના કરતાં વધારે કોમેડી 80, 85, 90, 95 ડોહા છોકરા રમાડીને લાગે. એક તો દાંત પડી ગયો હોય, ચોકઠું લબડી પડ્યું હોય, હાથ ધ્રુજતો હોય, માએ છોકરી તોડ્યું આમ જઈને ઘણા વડીલો આવું કરે. આવતું બાકુડીમાં ચકડી આંતળો પકડો. હવે આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાને ફાંકવાઈ જાય કેવું હશે ને. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે. હવે હાંડિયા જેવા છે ને. પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય, એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાના માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે. સાહેબ 10 સાડા 10 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ઘોડીયામાં હૂતું હોય. માને હવે ડાઉટ ભાઈ કે 5 મિનિટ મારા બાપા નીકળશે, એટલે સૂતેલા છોકરાને ઘોડિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કોમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય, કાંખમાં 6 મહિનાનો છોકરો 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપા બધાને કે જો ડીકો પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાયવા કીધું ડીકું. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઊભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાના હાથ પકડીને મચડી નાખે. બાપો પાછા બાઘા જેવો બાયણે ઊભો ગોંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાબા બીજું ચલો પપ્પાની કિસ્સી કરો. પપ્પા
આ બાકા જેવો બાપા વાળે બાણે બકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, ચોથે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુર હુડ કઈ સીધો ભાગી નહીં હો. હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કિકે નહીં ભાગે, જતા જતા એકવાર ગોંડા કાઢશે જ હારો. એટલે એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે. જો ડીકુ એડા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું બેટું. અલી બેન તા બોયને બાકી રહી ગયેલું. તા ટેણિયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પર ના બાપો જ નીચેથી ગાંડા કાઢે, ડીકુ ડાર્લિંગ, બાય બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. એ કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે અમારા, હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે. ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જુએ છે અને નીચે ઊભો કેવા ગાંડા કાઢે ખબર છે? ડીકુ બેટું આવતું ને બહુ, ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક ટૂટ તમલો છે પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો તું ચીલે નહીં શકતું. નાખો ડીકુ બારોબાર આવતો રે. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો, તો વનવાસમાં સાહેબ રામને જ જવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો, છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે ત્યાં 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા, લંડનના જ એક બેન આફ્રિકાવાળા, એમણે મને જવાબ આલેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામની ટેક કેર કરવા સારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણા ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઈફ એક પ્રસંગે ગયેલા, રાજ ઇઝ ફેક્ટ. અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ પર બહેનો એપિટાઇઝર અને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને તો એવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જો આ જોબ હોય, પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જવાબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી. રામકથામાં કોઈ મહારાજ કહેતા નથી, વગર કથા કરે મેં શોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા, કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. કા 3 ડોસીઓ મારે છોડિયા પાડ નાખશે? 14 વર્ષે મારો રામ અવસદ મને ઓળખી નહીં શકે. એના કરતાં જંગલમાં જઈશ, રામ જે ખાસે કવડાવીશ, આ ના કહેતા હોઈ જઈશ, પણ ડોશિયન ત્રાસમાંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલાં, આઈ થિંક 10-12 વર્ષ પહેલાં સલમાન ખાને રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ, ડિસિઝન ગમે ત્યારે આવે ને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન. પણ સલમાન ખાન બાય ખાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાય ના પડાય.
રામ પડ્યા આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા. ગાંડા તારી તા કકાટમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલાં હું શિકાગોમાં મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે. હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો ને સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણ આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું. મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ? મને કે અમારા સમાજની પિકનિક છે, અમે બધા ત્યાં જવાના છીએ. ને બધાને ખબર છે કે તમે મારે ત્યાં ઉતરો છો, તો બધા કહે કે દિનકરભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે. મેં કહું કે આખો દાડો તમારે ઘેર ઠોયાને જેમ બે રહ્યો, કહે તો ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન. હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે. એ સૌરાષ્ટ્ર પાટીદાર સમયની પિકનિક હતી રાજ. હું ત્યાં ગયો, 2 કલાક પહેલાં મેં પૂછ્યું પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ. તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે એક વડીલ કે આમાં ભાઈ એવું છે, આટલે મેં કોઈ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. લવથી જે પ્રજાતિની એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજાતિ એ બધી કડવા પટેલ કહેવાણી. હું કહું યુ મીન ટુ સે લવકુશ પટેલ હતા? મને કહે હા. હું કહું લવકુશ પટેલ તો રામ પટેલ હતા ને? તે કે હા. હું કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલા માણા આવો તમે કેવી રીતે કહો? હું કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડે હોત? દોડે? પટેલ દોડે? અલ્યા ના દોડેનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતામોજીને શું કે ખબર છે? 2 છોની મોની અરે ચામડાના બ્લાઉઝ વડે ના જોયો તો એ તારા બાપો જ ચોપડા બધું બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લાવીશું. કેટલા 6? અને મેં 3 તો પહેર્યા નહીં તે. અને કયું અરણનું ચોમડું પેન કઈ કીટી પાર્ટીમાં ઠેકડા મારવા જવું છે? બેસ તો મેં લેકલો બોચાની. સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહેરાઓ પહેલાં કહે. હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બૈરા જ કે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો તરત બૈરા કે ના, કે અમને ખબર છે. જો એક બીજી વાત મારે તમને કહેવાની રહી ગયેલી કે મારા ચાલુ છે એ જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે, કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે.